નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારી આંખો બંધ હતી અને મશીનોની ધીમી બીપની અવાજ મારા કાનમાં જઈ રહી હતી, પરંતુ દવા મારી નસોમાંથી પસાર થઈ રહી હતી, જેની અસરથી હળવી ઊંઘ જેવું લાગી રહ્યું હતું। ત્યારે જ અચાનક મારો મોબાઈલ વાગ્યો। હું થોડો આળસ કરતાં જેવો ફોન ઉપાડ્યો, થોડી સેકન્ડમાં મારી અંદરની નબળાઈ સંપૂર્ણ તાકાતમાં બદલાઈ ગઈ। મેં તરત જ મારા હાથમાં લાગેલી સિરિંજ ખેંચીને કાઢી નાખી અને પગમાં ઈજા થયેલી હોવા છતાં લંગડાતો બહારની તરફ દોડ્યો। ત્યારે જ અચાનક નર્સ સાથે અથડાતા બચ્યો। તેણે મને આ રીતે જતો જોઈને જોરથી બૂમ પાડી, તમે ક્યાં જાઓ છો? પરંતુ હું એક પળ માટે પણ ન અટક્યો। જ્યારે તેણે જોયું કે હું નથી રોકાતો, તો તે ડૉક્ટરને બોલાવવા લાગી, પરંતુ ત્યાં સુધી હું ત્યાંથી નીકળી ગયો હતો। મારી સાથે જે બન્યું તે પછી હવે અહીં રોકાઈ જવું મારા હાથની વાત નહોતી। જેમ તેમ કરીને મેં મારી ગાડી ચલાવી અને ફેક્ટરી પાસે પહોંચ્યો, પરંતુ ત્યાં મેં દ્રશ્ય જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા। ધુમાડાનો ગોટો આકાશની ઊંચાઈઓને અટકી રહ્યો હતો। જ્વાળાઓ એટલી ભયંકર રીતે ભડકી રહી હતી કે એવું લાગતું હતું કે અહીં કોઈ જ્વાળામુખી હોય, જેમાં આજે વર્ષો પછી વિસ્ફોટ થતો હતો। આગની જ્વાળાઓ ખૂબ ઊંચી હતી। આ બધું જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા। ચારે તરફ હાહાકાર મચી ગયો હતો। બધા લોકો દોડી રહ્યા હતા, આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ હું પથ્થરની મૂર્તિની જેમ ઊભો રહ્યો। ત્યારે જ અચાનક એક માણસ ઝડપથી મારી પાસેથી દોડતો નીકળ્યો અને તેણે મારા હાથમાં એક કાગળની ચિઠ્ઠી આપી દીધી। હું એટલો બેહોશ હતો કે ન તો તે માણસનો ચહેરો જોઈ શક્યો, ન તો તેની પાછળ દોડવાની તસ્દી લીધી। જેવું મેં તે ચિઠ્ઠી ખોલી, મારા હોશ ઉડી ગયા, કારણ કે તેમાં લખ્યું હતું, મારું નામ રોહન છે, ઉંમર 30 વર્ષ, એક એવો યુવાન જેની જિંદગી હંમેશા સુખ શાંતિ અને સુવિધાઓમાં જ પસાર થઈ। પપ્પાનો મોટો બિઝનેસ હતો, ખૂબ મોટી ફેક્ટરી, અનેક કંપનીઓ અને હજારો લોકો તેમની હેઠળ કામ કરતા હતા। હું 2 બહેનો પછી જન્મ્યો હતો અને એકમાત્ર દીકરો હોવાને કારણે હંમેશા બધાનું ખાસ ધ્યાન મારા પર જ રહેતું। મારી બંને બહેનો મારાથી મોટી હતી અને તેમના લગ્ન ખૂબ જલ્દી થઈ ગયા હતા। તેઓ પોતાના ઘરમાં સુખી હતા અને હું મમ્મી પપ્પા સાથે રહેતો હતો। બાળપણથી જ મારા પર આ જવાબદારી મુકાઈ હતી કે એક દિવસ આ આખો બિઝનેસ મારા ખભે ચડશે। કદાચ એટલે જ ભણતર પૂરું થયા પછી મને કંઈ વધુ વિચારવાની કે સમજવાની જરૂર જ ન પડી। મને ખબર જ ન પડી કે ક્યારે હું પપ્પાના બિઝનેસમાં જોડાઈ ગયો અને ધીમે ધીમે આખું કામ સંભાળવા લાગ્યો। શરૂઆતમાં બધું સરળ લાગ્યું, ઓફિસમાં બેસીને નિર્ણય લેવા, પ્રોજેક્ટ જોવા, કામદારો પર નજર રાખવી, બધું જાણે પહેલેથી જ તૈયાર હતું, મારે ફક્ત તેમાં જગ્યા લેવાની હતી। પરંતુ જિંદગી ક્યારેય આટલી સીધી નથી હોતી। આ વાત હું પછીથી સમજ્યો। ત્યાં સુધી તો હું મારી જાતને ખૂબ સફળ સમજતો હતો। પપ્પાની ઇજ્જત અને નામ મારી સાથે હતું। જે લોકો મને મળતા, તેઓ વાસ્તવમાં પપ્પાની પ્રતિષ્ઠા અને તેમના મુકામને જોઈને જ મને ઇજ્જત આપતા, પરંતુ મને લાગતું હતું કે આ બધું મારી મહેનતનું પરિણામ છે। મારી મમ્મીની એક જ ચિંતા હતી, જ્યારે ઘરે કોઈ પાર્ટી થતી કે કોઈ સગાની દીકરીના લગ્નની વાત ચાલતી, તો તે તરત જ મારી તરફ જોવા લાગતી અને કહેતી, રોહન, હવે તો તારી ઉંમર પણ થઈ રહી છે, ક્યાં સુધી તું એકલો રહીશ? હું ધીમેથી હસીને કહેતો, મમ્મી, હજુ તો હું બિલકુલ ઠીક છું, લગ્નની શું જરૂર છે? તે તરત જવાબ આપતા, ઠીક છે, પણ આ રીતે ક્યાં સુધી? ઘરમાં એક વહુ આવવી જોઈએ, તું ઓફિસ પછી પણ એકલો થઈ જાય છે। અમે ઈચ્છીએ છીએ કે તારી જિંદગી પૂર્ણ થાય। હું વાત બદલી નાખતો, ઘણીવાર કામની વ્યવસ્થાનું બહાનું બનાવતો, ક્યારેક કહેતો કે હજુ બિઝનેસને સમય આપવો છે, ક્યારેક કહેતો કે થોડા વર્ષ રોકાઈ જાવ, પરંતુ હકીકતમાં મારું દિલ નહોતું માનતું। મને લાગતું હતું કે લગ્ન એક ખૂબ મોટી જવાબદારી છે અને હું આ સમયે ફક્ત બિઝનેસ પર ધ્યાન આપવા માંગતો હતો। ઘણીવાર મમ્મી નારાજ થઈ જતા। એક દિવસ તેમણે કહ્યું, આ કેવી વાત થઈ કે લગ્ન અને બિઝનેસનો એકબીજા સાથે કોઈ સંબંધ છે? જો તને લગ્નથી ડર લાગે છે તો સીધું કહી દે, પરંતુ એ ન કહે કે બિઝનેસના કારણે લગ્ન નથી કરતો। મેં હસીને કહ્યું, મમ્મી, તમે બિલકુલ ચિંતા ન કરો, જ્યાં તમે ઈચ્છો ત્યાં લગ્ન કરીશ, તમારો નિર્ણય જ મારો નિર્ણય હશે, બસ હજુ થોડો સમય જોઈએ। તે ચૂપ થઈ ગયા, પરંતુ તેમની આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાતી હતી। તેમને હંમેશા એ ડર સતાવતો હતો કે ક્યાંક સમય હાથમાંથી નીકળી ન જાય। તે સમયે હું મારી જાતને ખૂબ તાકાતવાન સમજતો હતો। બિઝનેસ મારી પકડમાં હતો, મોટા મોટા કોન્ટ્રાક્ટ મારી સામે આવતા અને હું ખૂબ સરળતાથી સંભાળી લેતો। પરંતુ પછી એક દિવસ એવો આવ્યો જ્યારે બધું બદલાવા લાગ્યું। પહેલાં નુકસાન નાનું હતું, એક ઓર્ડર સમયસર પૂરો ન થયો અને અમારે ઘણા પૈસા પરત કરવા પડ્યા,
મેં તેને સામાન્ય સમજીને અવગણ્યું. વિચાર્યું કે બિઝનેસમાં આવી નાની મોટી બાબતો તો થતી જ રહે છે. પરંતુ પછીના જ મહિને ફરી એક મોટું નુકસાન થયું. માર્કેટમાં અચાનક અમારા ઉત્પાદનોની માંગ ઘટી ગઈ, કારણ કે નવી કંપનીઓ આવી ગઈ હતી અને તે નવા રીતે કામ કરી રહી હતી. અમારી જૂની રીતોનો હવે કોઈ અસર નહોતી થઈ. મારા માટે આ બધું એટલું મહત્વનું ન લાગ્યું. વિચાર્યું કે આ તો બધું સમય સાથે જ છે. પરંતુ જ્યારે વર્ષ પૂરું થયું ત્યારે હિસાબ કિતાબે મારી આંખો ખોલી નાખી. છેલ્લા ઘણા મહિનામાં નુકસાન એટલું વધી ગયું હતું કે અમારી બચત પણ ઘટવા લાગી હતી. એક રાતે જ્યારે હું ઓફિસમાં એકલો બેસીને હિસાબ જોઈ રહ્યો હતો ત્યારે પહેલીવાર મારા દિલમાં ડર ઉતરી આવ્યો. મેં મારી જાતને કહ્યું, શું આ શક્ય છે કે આ બધું ખતમ થઈ જશે? મારા અંદર એક વિચિત્ર ગૂંચવણ ઊભી થવા લાગી. જેટલું વધુ વિચારતો એટલું જ દિલ વધુ ગભરાતું. બહારથી જોનારા હજુ પણ સમજતા હતા કે હું ખૂબ સફળ છું, પરંતુ સચ્ચાઈ એ હતી કે પાયો અંદરથી ખોખલો થઈ રહ્યો હતો. ઘરે પાછો આવ્યો તો મમ્મીએ હંમેશની જેમ પૂછ્યું, બેટા, આજે ફરી પરેશાન લાગે છે? મેં ટાળવાનો પ્રયાસ કર્યો. કંઈ નથી મમ્મી, બસ કામના સંબંધમાં થોડું વિચારી રહ્યો હતો. તેમણે મારી તરફ ધ્યાનથી જોયું, પછી કંઈ ન બોલ્યા. પરંતુ મને અહેસાસ થયો કે તે બધું જાણે છે. તે દિવસોમાં મેં પહેલીવાર અનુભવ્યું કે કદાચ હું એટલો મજબૂત નથી જેટલો હું મારી જાતને સમજતો હતો. પપ્પાની મહેનતથી ઊભો કરેલો આ બિઝનેસ મારા હાથમાં ડગમગવા લાગ્યો હતો. એક પળ માટે વિચાર્યું કે કદાચ જો લગ્ન થઈ ગયા હોત તો દિલને સુકૂન મળત. પરંતુ પછી તરત જ પોતાને ટોક્યો, ના, હજુ લગ્નનો સમય નથી. પહેલાં બિઝનેસને સંભાળવો છે. પરંતુ આ નિર્ણય પણ નકામો નીકળ્યો. દરેક દિવસ નવી મુશ્કેલી લઈને આવતો. ક્યારેક કોઈ ક્લાયન્ટનો ભરોસો તૂટી જતો, ક્યારેક કોઈ પ્રોજેક્ટમાં અડચણ આવી જતી. જ્યારે નસીબે નક્કી કરી લીધું હતું કે હવે મારી કસોટી શરૂ થઈ ગઈ છે, હું દરેક વખતે મારી જાતને હિંમત આપતો, પરંતુ અંદરથી નબળો થતો જતો હતો. દિવસે ઓફિસમાં સ્ટાફની સામે હું મારી જાતને મજબૂત રાખવાનો પ્રયાસ કરતો, પરંતુ રાતે રૂમમાં એકલો હોઉં ત્યારે મારી જાતને સવાલ કરતો, શું ખરેખર હું આ બધા માટે લાયક છું? બિઝનેસના નુકસાન પછી મેં ખૂબ પ્રયાસ કર્યો કે હું મારી જાતને સંભાળી લઉં, પરંતુ સમય જતાં બધું વધુ મુશ્કેલ થતું જતું હતું. દરેક નવો દિવસ ઓફિસમાં કોઈને કોઈ મુસીબત લાવીને આવતો. ક્યારેક મશીન ખરાબ થઈ જતું, ક્યારેક કોઈ ક્લાયન્ટનો ઓર્ડર પૂરો ન થતો. હું દરેક મુશ્કેલીને બસ થોડા દિવસની વાત સમજીને ઉકેલ શોધતો રહ્યો, પરંતુ નુકસાનનો સિલસિલો રોકાવાનું નામ ન લેતો. એક દિવસ મેનેજર ઓફિસમાં આવીને બોલ્યો, સર, કેટલાક કામદારોએ આજે કામ પર આવવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાનો પગાર હજુ સુધી મળ્યો નથી. મેં ટેબલ પર હાથ માર્યો. આ કેવી રીતે શક્ય છે? ગયા અઠવાડિયે તો આપણે એકાઉન્ટ ક્લિયર કર્યા હતા. મેનેજરે નજર નીચે કરી લીધી. જી સર, ક્લિયર તો કર્યા હતા, પરંતુ માત્ર અડધું પેમેન્ટ જ થયું હતું. બાકીની રકમ તો કંપનીના એકાઉન્ટમાં હતી જ નહીં. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું જાણતો હતો કે કેશ ફ્લોની સમસ્યા વધતી જાય છે, પરંતુ એવું વિચાર્યું નહોતું કે મજૂરો પોતાની મજૂરી વગર આ રીતે હડતાળ કરી દેશે. એ જ દિવસે કેટલાક ક્લાયન્ટ્સે પોતાની દિલ તોડી નાખી. તેમનું કહેવું હતું કે અમારું પ્રોડક્શન સમયસર પૂરું નથી થઈ રહ્યું અને એટલે હવે તેઓ નવી કંપનીઓ સાથે ડીલ કરવા જઈ રહ્યા છે. ઘરે આવ્યો તો મમ્મીએ ફરી પૂછ્યું, બેટા, આજે પણ તું આટલો થાકેલો કેમ લાગે છે? મેં ઠંડો જવાબ આપ્યો, કાંઈ નથી મમ્મી, બસ ઓફિસની મુશ્કેલીઓ છે. તેમણે નિસાસો નાખ્યો, કાશ તું તારા પપ્પાની જેમ હંમેશા ખુશહાલ અને જિંદાદિલ રહેતો હોત. તેઓ હંમેશા કહેતા હતા કે જો મજૂરનું દિલ જીતી લો તો બિઝનેસ આપોઆપ ચાલતો રહે છે. હું ચૂપ રહ્યો. મમ્મીની વાતો દિલને ચોંટી રહી હતી, પરંતુ સચ્ચાઈ એ હતી કે મજૂરો નારાજ હતા અને કંપનીનું ચક્ર ધીમે ધીમે રોકાઈ રહ્યું હતું. બીજા દિવસે ઓફિસ પહોંચ્યો તો માહોલ ખૂબ ખરાબ હતો. કેટલાક કામદારો સામાન પેક કરીને જઈ રહ્યા હતા. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો. રોકાઈ જાઓ, આવતા અઠવાડિયે બધું ક્લિયર કરી દઈશ. પરંતુ એને કઠોર લહેકામાં કહ્યું, સર, અમે ક્યાં સુધી ખાલી વાતો પર ગુજારો કરીએ? અમારા ઘરમાં પણ બાળકો છે, અમે પણ માણસો છીએ. અમે એમ કહીને તેઓ બધા નીકળી ગયા. હું ખુરશી પર બેસીને વિચારતો રહી ગયો. મારા રૂમની બારીએથી જોતો રહ્યો કે કેવી રીતે એક એક કરીને લોકો મારી કંપની છોડી રહ્યા છે. હવે મારી પાસે એક જ રસ્તો બચ્યો હતો કે ક્યાંક બેસીને મારું ધ્યાન કોઈ નવા કામ પર લગાવવું. ઓફિસનો માહોલ એટલો બોજારૂપ થઈ ગયો હતો કે ત્યાં કામ કરવાની હિંમત જ નહોતી. તે જ સાંજે હું મારા લેપટોપ સાથે શહેરની એક મોટી હોટલમાં ગયો.
ત્યાંના ખૂણાના ટેબલ પર બેસીને હું મારી જાતને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવા લાગ્યો. બહારથી ભાગદોડથી દૂર ત્યાં મને થોડું સુકૂન મળતું હતું. સામે મોટી મોટી બારીઓ હતી જેમાંથી શહેરની રોશની દેખાતી હતી. લેપટોપ ખોલ્યું અને કેટલીક કંપનીઓને ઈમેલ મોકલ્યા, કેટલાક જૂના રેકોર્ડ ચેક કર્યા. દિમાગ સતત હિસાબ કિતાબમાં ગૂંચવાયેલું હતું. ક્યારેક કોઈ નવી ડીલની આશા જાગતી તો ક્યારેક બીજી જ પડે બધું નકામું લાગવા લાગતું. પણ કલાકો બેસી રહ્યા પછી પણ કોઈ ખાસ પરિણામ ન આવ્યું. ફક્ત થોડી કંપનીઓએ જવાબ આપ્યો હતો અને તે પણ શંકાથી ભરેલો હતો. હું થાકીને માથું પકડીને બેસી ગયો. ત્યાં જ એક નાનકડો અવાજ સંભળાયો, સાહેબ, કંઈ જોઈએ તો કહેજો. મેં ચોંકીને ઉપર જોયું. મારી સામે એક 12 વર્ષથી પણ ઓછી ઉંમરનો છોકરો ઊભો હતો. હાથમાં એક જૂનું કપડું હતું જેનાથી તે ટેબલ સાફ કરી રહ્યો હતો. નાનો હતો, દુબળો, શરીરે પાતળો, પરંતુ આંખોમાં એક વિચિત્ર ચમક હતી. મેં અચાનક તેને માથાથી પગ સુધી જોયો. તેની કમીઝ જગ્યાએથી ફાટેલી હતી, પરંતુ તે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઊભો હતો. તેણે ફરી કહ્યું, સાહેબ, ઓર્ડર લેવો હોય તો કહો. મેં લેપટોપ બંધ કરતાં કહ્યું, બસ એક ઠંડુ પાણી લાવી દે. તે મલકાયો, જી સાહેબ. એમ કહીને તે ઝડપથી આગળ વધી ગયો. હું ખુરશી પર બેસીને તેને જોતો જ રહ્યો. દિલના કોઈ ખૂણે એક સવાલ જન્મ્યો કે આટલો નાનો છોકરો અહીં કામ કેમ કરે છે? આ ઉંમરે તો તેને શાળામાં જવું જોઈએ. થોડી પળો પછી તે પાણીનો ગ્લાસ લઈને મારી પાસે આવ્યો અને ખૂબ આદર સાથે મારી સામે મૂક્યો. પછી ચૂપચાપ જવા લાગ્યો. મેં વિચાર્યું કે તેને અવાજ આપું, તેની સાથે વાત કરું, પરંતુ પછી મેં જાતને રોકી લીધી. કદાચ એ મારી મનોસ્થિતિ હતી કે એક અજાણ્યા છોકરાની હાજરીએ મને પહેલીવાર મારા દુઃખથી હટીને કોઈ બીજા વિષય પર વિચારવા મજબૂર કર્યો. મેં પાણીનો ઘૂંટ લીધો અને બારી બહાર જોયું. દિલમાં ને દિલમાં વિચારતો હતો કે આ છોકરો પણ પોતાની જિંદગીના બોજ નીચે ઝૂકી રહ્યો છે. આ પળ મારા માટે વિચિત્ર હતી. મને ખબર નહોતી કે આ સામાન્ય દેખાતો છોકરો આગળ જતાં મારી જિંદગી બદલી નાખશે. અને આ જ રાત હતી જ્યારે મારી કહાનીએ નવો વળાંક લેવાનું શરૂ કર્યું. તે દિવસની સાંજ કંઈક અલગ હતી. હું હંમેશની જેમ ખૂણાના ટેબલ પર બેસીને મારા લેપટોપ સાથે વ્યસ્ત હતો. આસપાસ લોકો હસતા હસતા ખાવામાં વ્યસ્ત હતા, પરંતુ એક જુદી જ દુનિયામાં ગૂંચવાયેલો હતો. ડ્રાફ્ટ નંબર ઈમેલ જઈ રહ્યા હતા. આ દરમિયાન તે છોકરો ફરી મારા ટેબલ પાસે આવીને ઊભો રહ્યો. તે ટેબલને કપડાથી સાફ કરી રહ્યો હતો, પરંતુ આ વખતે રોકાઈને બોલ્યો, સાહેબ, કંઈ બીજું જોઈએ તો કહો. મેં માથું ઊંચું કરીને તેની તરફ જોયું. તેના ચહેરા પર મહેનતનો થાક તો દેખાતો હતો, પરંતુ મલકાટ કાયમ હતો. મેં અચાનક કહ્યું, બેટા, તું ભણતો નથી? તે એક પળ માટે થંભી ગયો અને પછી સીધો ઊભો રહીને બોલ્યો, ના સાહેબ, અમે ગરીબ છીએ. ભણવું અમારા હાથની વાત નથી. હું ચોંકી ગયો. તેની ઉંમર 11 વર્ષથી વધુ નહોતી. આ સમયે તો બાળકો શાળાની બેગ ઉપાડીને દોડતા હોય. મેં સવાલ દોહરાવ્યો, ઘરે કોણ કોણ છે તારી સાથે? તેણે ખૂબ શાંતિથી જવાબ આપ્યો, મારી મા અને 2 બહેનો. હું ઈચ્છું છું કે તેઓ ઘરની અંદર જ રહે, બહાર કામ ન કરે, એટલે હું કામ કરું છું. હું તેના જવાબથી ચૂપ રહી ગયો. મેં વિચાર્યું હતું કે કદાચ કોઈ બહાનું કરશે, પરંતુ તેણે પોતાની નાનકડી જીભથી ખૂબ મોટી વાત કહી દીધી. બહેનોની સુરક્ષાનો અહેસાસ, જવાબદારીનો બોજ અને પોતાને આગળ વધારવાની હિંમત. મેં મારા ખિસ્સામાંથી થોડી નોટો કાઢી અને તેની તરફ આગળ કરી. આ રાખી લે, તારી મા અને બહેનો માટે કંઈક ખરીદજે. તે એકદમ પાછળ હટી ગયો અને હાથ પાછળ રાખીને બોલ્યો, ના સાહેબ, આ મને નથી જોઈતું. હું મારી મહેનતની કમાણી લઉં છું. તેના લહેકામાં એક અજીબ પ્રકારનો જુસ્સો હતો. હું હેરાન થઈને બોલ્યો, બેટા, આ કોઈ ભીખ નથી, બસ મારી તરફથી ભેટ સમજી લે. તેણે માથું હલાવ્યું, ના સાહેબ, હું મારી ઇજ્જત પર સમજૂતી નથી કરતો. આ સાંભળીને હું ચૂપ થઈ ગયો. આટલી નાની ઉંમરે તેણે આટલી મોટી વાત કરી દીધી. તે હળવી મલકાટ સાથે આગળ વધી ગયો અને હું ઘણીવાર ત્યાં બેસીને તેને જતો જોઈ રહ્યો. દિલમાં એક વિચિત્ર ગૂંચવણ ઊભી થઈ. મેં જિંદગી પર નજર નાખી. તે બધી સુખ સુવિધાઓ જે મને આટલી સરળતાથી મળી ગઈ હતી, તે મુકામ જે પપ્પાની મહેનતના કારણે વારસાના રૂપમાં મારી પાસે આજે હતી, તેની કદર હું ક્યારેય ન કરી શક્યો. અને આ છોકરો જેની પાસે કશું નથી, તે પોતાની ખુદદારી પર અડગ છે. મેં લેપટોપ બંધ કર્યું, પરંતુ દિમાગમાં એક જ સવાલ ગૂંજતો હતો, શું ખરેખર હું એક નાશુક્ર ઇન્સાન છું? આ દરમિયાન હોટેલનું હળવું મ્યુઝિક વાગવા લાગ્યું. લોકો પોતાની વાતોમાં વ્યસ્ત થઈ ગયા, પરંતુ મારા કાનમાં કશું સંભળાતું નહોતું. બસ હું તે છોકરાની વાતોને દોહરાવતો હતો. હું મારી મહેનત કંઈ કમાણી લઉં છું, ભીખ નહીં.
રાત ઘેરી થવા લાગી તો મેં સામાન સમેટ્યો અને બહાર નીકળી ગયો. ગાડીમાં બેસતા તે જ વિચાર દિલમાં આવ્યો. તે છોકરાએ પોતાના નાના નાના પગલાઓથી ટેબલ સાફ કરી રહ્યો હતો અને હું લાખો કરોડોના બિઝનેસનો માલિક હોવા છતાં પણ પરેશાન અને બોજારૂપ ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા મમ્મીએ ખાવાના ટેબલ પર બોલાવ્યો. મેં બહાનું કરીને કહ્યું, મને ભૂખ નથી. તેમણે મને ધ્યાનથી જોયો. બેટા, તારો રંગ પીળો પડી રહ્યો છે. બધું ઠીક તો છે ને? મેં હસીને કહ્યું, માં, બધું ઠીક છે. બસ ઓફિસનું થોડું દબાણ છે. તે ચૂપ થઈ ગયા, પરંતુ હું જાણતો હતો કે તે બધું સમજી રહ્યા છે. રૂમમાં આવીને હું બિછાને પડ્યો. રૂમ રોશનીથી ભરેલો હતો, પરંતુ દિલની અંદર અંધારું હતું. વારંવાર તે છોકરાનો માસૂમ ચહેરો મારી આંખો સામે આવી રહ્યો હતો. તેની ખુદદારી, તેની વાતો, બધું એક એક સવાલને જન્મ આપી રહ્યું હતું કે મારી જિંદગીમાં શું કર્યું. મેં સફળતાને મારી મહેનત સમજી, પરંતુ સચ્ચાઈ એ હતી કે બધું પપ્પાનો વારસો હતો. અને આજે જ્યારે કસોટી આવી તો હું નબળો પડી ગયો. જ્યારે તે 11 વર્ષનો છોકરો, જેની પાસે ન સંપત્તિ છે ન સુવિધા, તે પોતાની ઇજ્જત અને ખુદદારી પર અડગ છે. રાત ઘણી વીતી ગઈ, પરંતુ ઊંઘ ન આવી. ઘડિયાળની સોઈ વારંવાર જોતો રહ્યો. ક્યારેક બારી બહારની રોશનીને જોતો, ક્યારેક આંખો બંધ કરીને મનને સુકૂન આપવાનો પ્રયાસ કરતો, પરંતુ દરેક વખતે તે જ ચહેરો આંખો સામે આવતો. દિલના કોઈ ખૂણે એક વિચિત્ર અહેસાસ જાગ્યો કે કદાચ ભગવાને મને આ છોકરા સાથે મળાવડાવ્યો, જેથી હું મારી સચ્ચાઈને ઓળખી શકું. પરંતુ તે વખતે હું ફક્ત એટલું જ જાણતો હતો કે આજની રાત ઊંઘ નહીં આવે. હું કરવટો બદલતો રહ્યો, વિચારતો રહ્યો, અને દરેક પળે એક એક વિચાર મારા દિલ પર દસ્તક આપતો રહ્યો. શું હું ખરેખર નાશુક્ર છું? બીજે દિવસે સવારે ઓફિસ જવું જરૂરી હતું, પરંતુ દિમાગ ક્યાંક બીજે ગૂંચવાયેલું હતું. ગઈ રાતની ઊંઘ ન આવવાને કારણે થાક લાગતો હતો. હિસાબ કિતાબની ફાઇલો સામે ખુલ્લી હતી, પરંતુ નજર વારંવાર અટકી જતી, અને મારા મનમાં વિચારો બસ તે છોકરો દેખાતો હતો, જે ખુદદારી સાથે ઊભો રહીને કહી ગયો હતો કે ભીખ નથી લેતો. બપોરે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ કરાવીને હું ફરી તે જ હોટેલમાં ગયો. હવે મને ત્યાં એક વિચિત્ર સુકૂનનો અહેસાસ થવા લાગ્યો હતો. તે ખૂણાનું ટેબલ જાણે મારું બીજું ઓફિસ બની ગયું હતું. મેં લેપટોપ ખોલ્યું અને ટેબલ પર નજર નાખવા લાગ્યો. અચાનક શોરનો અવાજ સંભળાયો. પહેલાં તો મેં ધ્યાન ન આપ્યું, પરંતુ શોર વધતો ગયો. કોઈની ચીસો, કોઈના રડવાનો અવાજ અને વાસણો પડવાનો અવાજ આખા હોલમાં ગુંજવા લાગ્યો. હું ચોંકીને ઊભો થઈ ગયો. લોકો દોડીને એક તરફ ભેગા થઈ રહ્યા હતા. ગ્રાહક પણ ઇધર ઉધર જોવા લાગ્યા. હું ખુરશીથી ઊભો થયો અને અવાજની દિશામાં આગળ વધ્યો. સામેનું દ્રશ્ય જોઈને મારા પગ થંભી ગયા. તે જ 11 વર્ષનો છોકરો જમીન પર પડેલો હતો, અને હોટેલનો મેનેજર તેને બેરહમીથી મારી રહ્યો હતો. લોકો જોતા હતા, પરંતુ કોઈ વચ્ચે આવવાની હિંમત ન કરતું. મેં તરત જ આગળ વધીને મેનેજરનો હાથ પકડી લીધો. આ શું કરો છો? બાળક છે, મેનેજરે ગુસ્સામાં કહ્યું. સાહેબ, તમને ખબર નથી આ શું કરે છે? આ રોજ ખાવાની ચીજો ચોરી લે છે, અને તેને ખાવાનું પણ આપીએ છીએ. તો પછી શા માટે ચોરી કરે? છોકરો રડતા રડતા ઊભો થયો અને માથું નીચું કરી દીધું. તેની કમીઝ પૂરી રીતે ફાટી ગઈ હતી. ચહેરા પર ડર અને લાચારી હતી. મેં મેનેજરને કડક લહેકામાં કહ્યું, કેટલા રૂપિયાનું ખાવાનું છે? જેટલું નુકસાન થયું છે હિસાબ કરીને મને કહો. તે હક્કાબક્કા રહી ગયા. સાહેબ, આ તો રોજ આવું કરે છે. તમે શા માટે તેની તરફદારી કરો છો? મેં પર્સ કાઢ્યું અને થોડી નોટો તેના હાથમાં મૂકી દીધી. આલો, હવે ફરી હાથ ન ઉઠાવવો. મેનેજરે પૈસા લઈ લીધા, પરંતુ ચહેરા પર નારાજગી હતી. તે બબડતો પાછળ હટી ગયો, અને છોકરો મારી તરફ જોવા લાગ્યો. તેની આંખોમાં તેજ ચમક હતી, પરંતુ આ વખતે આભાર અને નરમાઈ પણ સામેલ હતી. તેણે ધીમા અવાજે કહ્યું, સાહેબ, તમારો આભાર. જો તમે ન હોત તો તે મને ખૂબ મારતો. મેં પ્રેમથી કહ્યું, તે ખાવાનું શા માટે ચોર્યું? ગઈકાલે તો તે કહ્યું હતું કે તું ભીખ નથી લેતો. તે એક પળ માટે ચૂપ થઈ ગયો, પછી ફક્ત એટલું જ બોલ્યો, જરૂરત હતી. સાહેબ, એમ કહેતા તેણે નાનું થેલું ઉપાડ્યું, જેમાં થોડું ખાવાનું હતું, અને ઝડપથી બહાર નીકળી ગયો. હું ત્યાં જ ઊભો રહી ગયો. દિલમાં ઘણા સવાલો હતા, પરંતુ કોઈ જવાબ નહોતો. આ છોકરો આખરે કઈ મજબૂરીના કારણે આવું કરી રહ્યો હતો? હું પાછો મારા ટેબલ પર આવીને બેસી ગયો. લેપટોપ ખોલવાનું મન ન થયું. પાણીનો ગ્લાસ મોંથી લગાવ્યો તો અહેસાસ થયો કે હાથ હળવો કાંપી રહ્યો છે. મેં વિચાર્યું કે આ બધું કદાચ ફક્ત ઇત્તફાક છે, પરંતુ દિલે કહ્યું કે તેની પાછળ કોઈ કહાની જરૂર છે. મેં તરત બિલ ચૂકવ્યું અને હોટલમાંથી બહાર નીકળી આવ્યો. ગાડી સ્ટાર્ટ કરી, પરંતુ સ્ટીયરિંગ પર હાથ મૂકતા પહેલાં જ વિચાર બદલાઈ ગયો.
મેં મારી જાતને કહ્યું, ના, આજે તેને આમ જવા નહીં દઉં. મેં ગાડી ત્યાં જ ઊભી રાખી અને પગપાળા તેની દિશામાં આગળ વધ્યો જ્યાં તે છોકરો ગયો હતો. હોટલમાંથી બહાર નીકળીને તે ઝડપથી ગલીની અંદર ગયો હતો. મેં દૂરથી તેનો પીછો શરૂ કર્યો. શહેરની મોટી મોટી સડકોથી હટીને તે અંધારી અને સાંકડી ગલીઓ તરફ જઈ રહ્યો હતો. દરેક પગલે મારી ઉત્સુકતા વધતી જતી હતી. સાંકડી ગલીઓમાં ચાલતા ચાલતા લગભગ અડધો કલાક વીતી ગયો. સાંજ ઢળી રહી હતી અને અંધારું ધીમે ધીમે જમીન પર ઉતરી રહ્યું હતું. હું સાવચેતીપૂર્વક પગલાં ભરતો આગળ વધી રહ્યો હતો જેથી તે છોકરો મને જોઈ ન શકે. રસ્તો કાચો હતો, ગટરો ઉભરાતી હતી, તૂટેલા ફૂટેલા મકાનોના દરવાજા ખૂબ જૂના હતા અને નાના નાના બાળકો નાગા પગે માટીમાં રમી રહ્યા હતા. આખરે તે છોકરો એક ખૂબ જૂના મહોલ્લામાં દાખલ થયો જ્યાં દુર્ગંધ ફેલાયેલી હતી. તૂટેલી ઈંટોની વચ્ચે બનેલી ઝૂંપડીઓ, બળેલી દિવાલોવાળા મકાનો અને ચારે બાજુ ગરીબોની મરી ગયેલી જિંદગી. મેં વિચાર્યું કે આ જ તેનું ઘર હશે. પરંતુ તે એક ઝૂંપડી પાસે જઈને બેસી ગયો અને તેને થેલો ખોલ્યો જેમાં ખાવાની થોડી ચીજો હતી. મેં અંદાજો લગાવ્યો કે તે આ ખાવાનું પોતાની મા અને બહેનો માટે લઈ આવ્યો છે. પરંતુ થોડી પળો પછી દ્રશ્ય જ બદલાઈ ગયું. મહોલ્લાના ઘણા બાળકો દોડતા દોડતા તેની પાસે આવ્યા. તેમના ચહેરા ભૂખથી નબળા હતા પરંતુ આંખોમાં આશાની ચમક હતી. તેઓ બધા તેની આસપાસ ભેગા થઈ ગયા. હું આશ્ચર્યથી જોતો રહ્યો કે તે છોકરાને ખાવાના પેકેટો કાઢીને બધા બાળકોમાં વેચવાનું શરૂ કર્યું. તે પોતે એક ખૂણામાં બેસી ગયો પરંતુ બીજાને પહેલાં ખાવા દીધું. એક બાળક ખુશીથી હસતા બોલ્યો, ભાઈ, આજે તો અમને ખાવાનું બિરયાની મળી. બીજો નાનો છોકરો ખાવાનું હાથમાં લેતા જ બોલ્યો, ગઈકાલે તો અમે ફક્ત પાણી પીધું હતું, આજે શુક્ર છે. બધાએ માસૂમ બાળકો એવા હતા જાણે ઘણા દિવસોથી ભૂખ્યા હોય. દરેકને ખાવાનું મળ્યું અને તેઓ ખુશીથી ખાવા લાગ્યા. હું પાછળ ઊભો રહીને આ બધું જોતો હતો. મારી આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. મેં વિચાર્યું હતું કે તે પોતાના પરિવાર માટે ખાવાનું લઈ જઈ રહ્યો છે પરંતુ તે તો પોતાની ગરીબી હોવા છતાં બીજાની ભૂખ મટાડી રહ્યો હતો. આ ઉંમરના બાળકો તો પોતાના ખિસ્સાના પૈસા પર પણ ઝઘડો કરે છે પરંતુ આ છોકરો પોતાની મુશ્કેલીઓ ભૂલીને બીજાની ચિંતા કરી રહ્યો હતો. મારા પગ ત્યાં જ થંભી ગયા. દિલે કહ્યું કે તેની જિંદગી સામાન્ય નથી. તેની પાછળ જરૂર કોઈ મોટી કહાની છુપાયેલી છે. એક નાની છોકરી જેના હાથ કાપી રહ્યા હતા તે બોલી, ભાઈ, તમે અમને ખાવાનું આપ્યું, ભગવાન તમને ખુશ રાખશે. છોકરો મલકાયો. તમે બધા પ્રાર્થના કરો કે કાલે પણ કંઈક મળી જાય. હું આ બધું સાંભળતો રહ્યો. આશ્ચર્ય અને વિસ્મયે મારા દિલને જકડી લીધું હતું. તે છોકરો એક પળ માટે થંભ્યો, બધા બાળકોને જોતો રહ્યો. પછી તેણે પોતાના ખિસ્સામાંથી એક જૂનું સિક્કું કાઢ્યું અને એક બાળકના હાથમાં આપ્યું. આ રાખ, લે, કાલે રમવા માટે કામ આવશે. બાળકો ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા. મારી અંદર એક તોફાન ઊભું થયું. હું વિચારી પણ ન શકતો કે આટલી નાની ઉંમરનો છોકરો આટલી મોટી કુરબાની આપી શકે. પોતે ભૂખ્યો રહીને બીજાને ખવડાવી રહ્યો છે. આ જજ્બો ક્યાંથી આવ્યો હશે? મારા મનમાં તે પળ ગુંજી જ્યારે હું તેને નોટ આપવા માંગતો હતો અને તેણે ના પાડી હતી. તે વખતે મને લાગ્યું હતું કે તે હઠીલો છે પરંતુ હવે સમજાયું કે આ હઠ નથી, ખુદદારી છે અને આ ખુદદારી તેને બીજાનો સહારો બનાવી રહી હતી. હું તેની નજીક જવાનું વિચારતો હતો કે અચાનક તેની નજર મારા પર પડી. તેણે ચોંકીને મારી તરફ જોયું. તેની આંખોમાં આશ્ચર્ય અને સવાલ હતો. તે તરત ઊભો થયો, એક પળ માટે થંભ્યો અને પછી ધીમા અવાજે બોલ્યો, સાહેબ, તમે અહીં? મારું દિલ જોરથી ધડક્યું. તેને મને ઓળખી લીધો હતો. હું થોડી પળો ચૂપ રહ્યો પછી આગળ વધ્યો. આ તે પળ હતી જેણે મારી જિંદગીની એક નવી સચ્ચાઈની શરૂઆત કરવાની હતી. તે છોકરો મને જોઈને ચોંકી ગયો હતો અને હું પણ તેની નજરથી બચી શકતો ન હતો. હું ધીમે ધીમે તેની પાસે ગયો. આસપાસના બાળકો હજુ પણ ખાવામાં વ્યસ્ત હતા પરંતુ બધા ચૂપચાપ મને જોવા લાગ્યા. મેં તેને કહ્યું, બેટા, ગભરાઈશ નહીં. હું બસ એ જાણવા માંગુ છું કે તું આ બધું કેમ કરે છે. તે પહેલાં ચૂપ રહ્યો પછી હિચકિચાતો બોલ્યો, સાહેબ, તમને ખબર નથી કે અમારા ઘરના હાલાત કેવા છે. હું જમીન પર એક તરફ બેસી ગયો જેથી તે ખુલીને વાત કરે. મને કહે, તારા ઘરમાં કોણ કોણ છે? તેની આંખોમાં ભીનાશ આવી પરંતુ તેણે પોતાનું દુઃખ દબાવીને કહ્યું, મારી મા, મારી 2 બહેનો અને બાકી આ બધા બાળકો જે તમે જુઓ છો. આ બધા મારા ચાચા અને બુવાના બાળકો છે. અમે બધા એક જ મહોલ્લામાં રહીએ છીએ. હું આગળ ઝૂકીને બોલ્યો, અને તારા પપ્પા ક્યાં છે? તેના હોઠ કાપવા લાગ્યા. મારા પપ્પા? તે તો હવે આ દુનિયામાં જ નથી. મારી દિલની ધડકન ઝડપી થઈ ગઈ. મેં સવાલ કર્યો, કેવી રીતે?
તેણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. મારા પપ્પા, મારા ચાચા અને મારા બુવા ત્રણેય એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા. તેમની ફેક્ટરીની ગાડી લઈ જતી અને પાછા છોડતી. એક દિવસ તે ગાડી પાછી આવી, પરંતુ અંદરથી કોઈ જીવતું બહાર ન આવ્યું. બધી લાશો હતી. બધા લોકો ખતમ થઈ ગયા. હું જાણે પથ્થર બની ગયો. તે પોતાના નાનકડા અવાજમાં તે દુર્ઘટના બયાન કરી રહ્યો હતો, જે સાંભળી મારું દિલ દહેલી ગયું. તેને રડતા રડતા કહ્યું, તે દિવસે અમારા બધાના ઘરમાં માતમ પથરાઈ ગયો હતો. મારી માં બેહોશ થઈ ગઈ હતી. ચાચી ચીસો પાડી રહી હતી. બુવાના બાળકો રડતા રહ્યા. મારા હોઠથી માંડ નીકળ્યું. પછી શું થયું? તેને કડવા લહેકામાં કહ્યું, પછી કંઈ નહીં થયું સાહેબ. ઘણા મહિનાઓ સુધી મારી માં, મારી ચાચી અને બુવા ત્યાં કામ કરતા રહ્યા, પરંતુ એક પૈસો પણ પગાર ન મળ્યો. જ્યારે અમારી માએ ફેક્ટરીના માલિક સાથે જઈને વાત કરી, પોતાનો હક માગ્યો, તો ખબર છે શું થયું? મેં ધડકતા દિલ સાથે કહ્યું, શું થયું? તે ગુસ્સા અને દુલના મિશ્રિત અવાજમાં બોલ્યો, તેમને ધક્કો મારીને બહાર કાઢી દેવામાં આવ્યા. કહ્યું કે તમારા પતિ અને ભાઈ મરી ગયા. હવે અમને કેમ પરેશાન કરો છો? અમને તમારા પગારની કોઈ પરવા નથી. આ સાંભળીને મારા આખા શરીરમાં ઠંડી લહેર દોડી ગઈ. મેં પહેલીવાર અનુભવ્યું કે મારા માથા પર પરસેવો એકઠો થઈ રહ્યો છે. જો કે હવામાન ઠંડુ હતું. મેં મારી જાતને સંભાળતા કહ્યું, બેટા, આ કઈ ફેક્ટરી હતી? તે ચૂપ થઈ ગયો. તેણે એક નજર મારી તરફ જોઈ, જાણે વિચારતો હોય કે સાચું બોલું કે નહીં. પછી બોલ્યો, તમને તેનાથી શું? મેં દિલ પર હાથ મૂકતા કહ્યું, મારે જાણવું છે, જરૂર જાણવું છે. તેણે ભારે અને ધીમા અવાજે કહ્યું, આ બધું તે ફેક્ટરીમાં થયું છે જેનું નામ આખું શહેર જાણે છે. કઈ ફેક્ટરી? સ્પષ્ટ કહે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, રોહન ટેક્સટાઇલ ફેક્ટરી. આ નામ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું પથ્થર બની ગયો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે જે છોકરો મારા માટે હું બેચેન થઈ રહ્યો હતો, તે મારા અત્યાચારની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. મારા કાન તે આખરી શબ્દો ગૂંજતા રહ્યા, રોહન ટેક્સટાઇલ ફેક્ટરી. મારું દિલ જાણે છાતીમાંથી બહાર નીકળવા તૈયાર હતું. હું જમીન પર બેસીને તે છોકરાની આંખોમાં જોવાની હિંમત ન કરી શક્યો. દરેક શ્વાસ ભારે થઈ ગયો. તે ફેક્ટરી, જેને હું મારી સફળતાની ઓળખ માનતો હતો, તે આજે મારી સામે અપરાધના રૂપમાં ઊભી હતી. મારા મનમાં યાદોનું તોફાન ઊભું થયું. 2 વર્ષ પહેલાંનો તે દિવસ, જ્યારે મને આ દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા. વર્કશોપમાં કેટલીક ટેકનિકલ ખામી પછી ઘણા મજૂરો મરી ગયા હતા. મીટિંગ રૂમમાં બધાએ કહ્યું હતું કે નુકસાન ખૂબ મોટું છે, આપણે તરત જ આપણા ખર્ચ ઘટાડવા પડશે. મેં વિચાર્યા સમજ્યા વગર નિર્ણય લીધો, જે મજૂરો મરી ગયા છે તેમનો પગાર રોકી દો. આપણે વધુ નુકસાન સહન નહીં કરી શકીએ. તે વખતે મને લાગ્યું હતું કે આ એક બિઝનેસનો નિર્ણય છે, પરંતુ આજે એ એક નિર્ણય એક બાળકની જિંદગીની ભૂખ અને ગરીબીમાં ધકેલી દીધી હતી. મેં કાંપતા હાથે બાળકની સામે હાથ જોડી દીધા. બેટા, હું ગુનેગાર છું. મને માફ કરી દે. હું જ તે છું જેણે તમારા લોકોના હક માર્યા. તે ચોંકીને પાછળ હટ્યો. સાહેબ, તમે? તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કહ્યું, હા, હું જ તે ફેક્ટરીનો માલિક છું, તે જ માણસ જેના નિર્ણયે તમારા ઘરના દીવા બુજાવી દીધા. મને અંદાજ નહોતો કે મારા આદેશથી આટલી જિંદગીઓ બરબાદ થઈ જશે. તેણે જવાબ આપ્યો, સાહેબ, માફી માંગવાથી શું? મારા પપ્પા પાછા આવી જશે. અમારા ઘરની ખુશીઓ પાછી મળી જશે. મારી પાસે કોઈ જવાબ નહોતો. મેં ફક્ત એટલું જ કહ્યું, ના, હું બધું પાછું નથી આપી શકતો, પરંતુ જે બચ્યું છે તેને હું સુધારી શકું છું. બસ તું મને એક તક આપ. તેણે માથું ઝટકીને કહ્યું, અમે ઘણું સહન કર્યું છે. મારી માને સૌની સામે બેઇજ્જત કરવામાં આવી. મારી ચાચી અને બુવાને ધક્કો મારવામાં આવ્યો. તમારા માટે કદાચ આ ફક્ત બિઝનેસ હતો, પરંતુ અમારી તો જિંદગી હતી. મેં હાથ જોડીને કહ્યું, હું માનું છું કે મેં ભૂલ કરી છે, પરંતુ ભગવાન સાક્ષી છે કે હવે હું બધું બરાબર કરવાનો પૂરો પ્રયાસ કરીશ. તમારા પરિવારજનો મારી સાથે દુશ્મની નહીં, પરંતુ મારા માટે પ્રાર્થના કરશે. આ મારું વચન છે. તે ચૂપચાપ ઊભો રહ્યો. તેના હોઠ કાંપી રહ્યા હતા, પરંતુ આંખોમાં ગુસ્સો અને દર્દ હતું. તેણે ધીમા અવાજે કહ્યું, સાહેબ, મેં તમારા હાથમાંથી પૈસા નહોતા લીધા, કારણ કે મને મારી મહેનત પર ભરોસો છે. આજે પણ હું તમારી માફીને મારી નથી શકતો. તેની વાત મારા દિલ પર ઘા કરી ગઈ. મને લાગ્યું જાણે મારું માથું ફરી રહ્યું છે, પરંતુ મેં હિંમત ન હારી. મેં કહ્યું, ભલે તું મને હમણાં માફ ન કરે, પરંતુ એક દિવસ હું તને ભરોસો અપાવીશ કે હું બધું ઠીક કરી શકું છું. તેણે રૂખ વાળી લીધું અને બાકીના બાળકોને ખાવાના ટુકડા વહેંચવા લાગ્યો.
હું ચૂપચાપ તેને જોતો રહ્યો. મારા આંસુ માટીમાં પડી રહ્યા હતા. મારા દિલમાં એક નવો નિર્ણય જન્મ્યો. મેં વિચાર્યું, આ બાળક સાચું કહે છે. માફી માંગવાથી ખોવાયેલી જિંદગીઓ પાછી નથી આવી શકતી, પરંતુ ન્યાય અને સહારો જરૂર આપી શકાય છે. હવે સમય છે કે હું બધું બદલી નાખું. મેં ધીમા અવાજે કહ્યું, બેટા, તું ભલે મારાથી ગમે તેટલો નારાજ થઈ જા, પરંતુ આજથી મારું વચન છે કે તારું ઘર, તારી માં, તારી બહેનો, આ બધા બાળકો ક્યારેય ભૂખ્યા નહીં રહે. હું તે બધું કરીશ જે મેં પહેલાં નથી કર્યું. તે મારી તરફ જોયા વગર બોલ્યો, વાતો તો ઘણા લોકો કરે છે સાહેબ, પરંતુ સાચે જ કોણ નિભાવે છે? મેં કહ્યું, હું તને સમય સાથે બતાવીશ કે મારું વચન ફક્ત શબ્દોનું નથી, પરંતુ કામનું છે. તે ચૂપ થઈ ગયો. મેં અનુભવ્યું કે કદાચ તેના દિલમાં હજુ પણ દિવાલ ઊભી છે, પરંતુ તે દિવાલ તોડવામાં સમય લાગશે. રાતનું અંધારું ગાઢ થઈ ગયું. મહોલ્લાની તૂટેલી ફૂટેલી લાઇટોને ઝબૂકતી રહી હતી. બાળકો એક એક કરીને ખાઈને પોતાના ઘરે જવા લાગ્યા. તે છોકરો એકલો હતો. હું પણ ત્યાંથી વળવા લાગ્યો, પરંતુ દિલમાં એક વિચિત્ર સુકૂન હતું, કારણ કે આજે પહેલીવાર મેં મારી ભૂલ સ્વીકારી હતી. આજે પહેલીવાર મેં મારી જાત સાથે વચન આપ્યું હતું કે હું મારા પપ્પાની વારસાને ગુનાઓના પાયા પર નહીં, પરંતુ ન્યાયના પાયા પર ચલાવીશ. મેં આકાશ તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, હે ભગવાન, મેં ઘણા જુલ્મ કર્યા છે. હવે તું મને સાચો રસ્તો બતાવ. અને આ પળ હતી જ્યારે મારો અંતરાત્મા સાચે જ જાગવા લાગ્યો. બીજે દિવસે સવારે સૂરજની રોશની રૂમમાં આવી, પરંતુ મારા દિલમાં અંધારું હતું. આખી રાત જાગીને મેં વિચાર્યું હતું કે હવે સમય આવી ગયો છે કે હું બધાની સામે મારી ભૂલો સ્વીકારું. હું જાણતો હતો કે આ સરળ નહીં હોય. તે લોકો જેમને વર્ષોથી અપમાનિત કરવામાં આવ્યા, જેમના ઘર ઉજળી ગયા, જેમની આશાઓ તૂટી ગઈ, તેમની સામે જઈને માથું નમાવવું એ મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા હતી. મેં સાદા કપડાં પહેર્યા અને ગાડી લઈને સીધો તે દુર્ગંધયુક્ત મહોલ્લા તરફ ગયો, જ્યાં ગઈ રાતે તે છોકરો મને મળ્યો હતો. રસ્તામાં મારું દિલ કાંપતું હતું. દરેક પળે એક વિચાર સતાવતો હતો કે તે બધા લોકો મને જોતા જ પોતાની નફરત વ્યક્ત કરશે, પરંતુ મારે હવે આ બોજ મારા દિલમાં નહોતો રાખવો. મહોલ્લામાં દાખલ થયો તો બધાની નજર મારી ગાડી પર સ્થિર થઈ ગઈ. બાળકો રમતા રમતા થંભી ગયા. સ્ત્રીઓ દરવાજે ડોકાઈ રહી હતી. મેં ગાડી રોકી અને ધીમે ધીમે બહાર નીકળ્યો. થોડી પળો માટે શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈને ભરોસો નહોતો આવતો કે હું ખરેખર તેમની વચ્ચે ઊભો છું. હું સીધો તે સ્ત્રીઓ પાસે ગયો જે પોતાના દરવાજે બેસી હતી. તે સ્ત્રીઓ જેમના પતિ તે દુર્ઘટનામાં મરી ગયા હતા. તેમની આંખોમાં ફરિયાદ હતી, ચહેરા ગુસ્સા અને દુઃખથી ભરેલા હતા. મેં તેમની સામે માથું નમાવ્યું. હું તમારા બધાનો ગુનેગાર છું. મારો અવાજ નબળો હતો. તમારા પતિઓએ મારી ફેક્ટરીમાં પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ મેં તેમનો હક તેમને આપી શક્યો નહીં. તેમની પગાર રોકીને મેં અન્યાય કર્યો અને પછી તમને બધાને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા. એક સ્ત્રીએ કડવા લહેકામાં કહ્યું, હવે તું અહીં કેમ આવ્યો? જ્યારે અમને રોટલીની જરૂર હતી ત્યારે તે દરવાજા બંધ કરી દીધા. જ્યારે અમારા બાળકો ભૂખ્યા સૂતા હતા ત્યારે તને અમારી યાદ ન આવી? મેં આંખોમાં આંસુ સાથે કહ્યું, તમે બિલકુલ સાચું કહો છો. મેં ભૂલ કરી, ખૂબ મોટી ભૂલ કરી, પરંતુ આજે હું બધું સુધારવા આવ્યો છું. જે કંઈ છીનવાઈ ગયું છે તે પાછું આપવા આવ્યો છું. તેઓ બધા એકબીજા તરફ જોવા લાગ્યા. હું ઘૂંટણે બેસી ગયો અને ભલે તમે મને માફ કરો કે ન કરો, પરંતુ હું મારી ફરજ નિભાવીશ. પરંતુ તમારી પ્રાર્થના વિના મારો બોજ ક્યારેય હળવો નહીં થાય. તે પળ ખૂબ ભારે હતી. આસપાસ લોકો ભેગા થઈ ગયા. બધાની નજર મારા પર હતી. હું જમીન પર ઝૂકેલો રહ્યો, જાણે મારા ગુનાઓને જમીનમાં દફનાવવા માંગતો હોઉં. એ દરમિયાન મારો ફોન વાગ્યો. મમ્મીનો કોલ હતો. મેં તરત જ વાત કરી. તેમના અવાજમાં ચિંતા હતી. રોહન, તું ક્યાં છે બેટા? સવારથી ઘરે નથી. મેં થોડી હિંમત કરીને કહ્યું, મમ્મી, હું તે લોકો પાસે આવ્યો છું જેમનો હક મેં માર્યો હતો. તેઓ ચોંકી ગયા. એનો મતલબ શું? ક્યાં લોકો? મેં બધું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. ફેક્ટરીની દુર્ઘટના, મજૂરોનો પગાર રોકવી અને તેમની સ્ત્રીઓનું અપમાન કરવું, અને આજે તેમની સામે માથું નમાવવું. ફોન પર થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ. પછી મમ્મીનો અવાજ આવ્યો, રોહન, આ તે ખૂબ મોડું કર્યું, પરંતુ સારું કર્યું કે આખરે તે સચ્ચાઈને પોતાની સામે સ્વીકારી. મેં ભરાઈ ગયેલા અવાજમાં કહ્યું, મમ્મી, શું તમે મને માફ કરશો? મેં પપ્પાના વારસાને કલંકિત કરી દીધો. તેમણે જવાબ આપ્યો, બેટા, માણસ ભૂલ કરે છે, પરંતુ અસલી માણસ તે જ છે જે પોતાની ભૂલ સ્વીકારે. હું તને માફ કરું છું. હવે તારે હિંમત ન હારવી, પરંતુ બધાની સામે ઊભા રહેવું. ભગવાન તને હિંમત આપશે. મમ્મીની વાતોએ મને થોડો હોંસલો આપ્યો. મેં ફોન બંધ કર્યો અને ફરીથી
તે સ્ત્રીઓ તરફ જોયું. તેમના ચહેરા હજી પણ સખત હતા, પરંતુ તેમની આંખોમાં નરમ પ્રકાશ ઉતરવા લાગ્યો હતો. એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, રોહન, તારા પિતા એક સારા માણસ હતા. તેમણે ક્યારેય કોઈનું દિલ દુખાવ્યું નહીં. અમને તારાથી ફરિયાદ છે, પરંતુ જો તું ખરેખર માફી માંગવા આવ્યો છે તો અમે તને માફ કરીશું. બીજી સ્ત્રીએ માથું હલાવ્યું. હા, અમારા પતિ પાછા તો નહીં આવે, પરંતુ જો તું અમારા બાળકોનો સહારો આપશે તો કદાચ અમારું દુઃખ હળવું થઈ જશે. મારા આંસુ વહેવા લાગ્યા અને હાથ જોડીને કહ્યું, હું વચન આપું છું, આજથી તમારામાંથી કોઈ ભૂખ્યું નહીં સૂવે. હું તમારા બધાનો સહારો બનીશ. તેઓ બધા એકબીજા તરફ જોતા રહ્યા. પછી તેમણે માથું હલાવ્યું. તેમના હોઠેથી નીકળ્યું, અમે તને માફ કર્યો. મારા દિલનો બોજ ખૂબ હળવો થઈ ગયો. આ પહેલો મોકો હતો જ્યારે મને લાગ્યું કે કદાચ હું ખરેખર બદલી શકું છું. મહોલ્લામાંથી પાછા ફરતી વખતે મારા દિલમાં એક અજીબ સુકૂન ઉતરી આવ્યું હતું. સ્ત્રીઓના મોઢેથી નીકળેલા શબ્દો, અમે તને માફ કર્યો, વારંવાર મારા કાનમાં ગૂંજતા હતા. પરંતુ હું જાણતો હતો કે આ બધું શરૂઆત છે. અસલી પરીક્ષા તો હજી બાકી જ છે. વચનો આપવા ખૂબ સરળ હોય છે, પરંતુ તેને નિભાવવું મુશ્કેલ હોય છે. અને મારે હવે એ સાબિત કરવું હતું કે હું ખરેખર બદલાઈ ગયો છું. બીજા દિવસે હું સીધો ઓફિસ પહોંચ્યો. મેનેજર અને એકાઉન્ટન્ટ બંનેને રૂમમાં બોલાવ્યા. ફાઇલો ચારે બાજુ વેરવિખેર પડી હતી. મેં બધાની સામે કહ્યું, જેટલા મજૂરોની પગાર બાકી છે તે બધાનો પૂરો હિસાબ હમણાં જ મારી સામે કરો. એકાઉન્ટન્ટે ગભરાઈને કહ્યું, સર, પૈસાની તંગી છે. જો બધાને પેમેન્ટ કરી દીધું તો આપણી પાસે કંઈ નહીં બચે. મેં ટેબલ પર હાથ માર્યો. મને કોઈ પરવા નથી. આ પૈસા મારી મહેનતના નથી, પરંતુ તે લોકોના લોહી પસીનાના છે. આજ પછી કોઈ મજૂર પોતાની મજૂરી માટે દર ભટકશે નહીં. મેનેજરે હચમચીને પૂછ્યું, શું આ નિર્ણય બિઝનેસ માટે નુકસાનકારક નહીં હોય? મેં તેની આંખોમાં જોઈને કહ્યું, નુકસાન તો તે જ છે જે મેં અગાઉ કર્યું. હવે તો ફક્ત હક આપવાનો છે. સાંજે ઓફિસના હોલમાં બધા મજૂરો ભેગા થયા હતા અને તેમના બાકીના પૈસા તેમને આપી દેવાયા. કેટલાક મજૂરો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાકની આંખોમાં આંસુ આવી ગયા. એક વૃદ્ધ મજૂરે ધ્રુજતા હાથે પૈસા લઈને કહ્યું, સર, આ તો તે પૈસા છે જેને આશા અમે છોડી દીધી હતી. મેં માથું નમાવીને કહ્યું, આ તમારો હક છે અને હક તો સમયસર આપવો જ જોઈએ, પરંતુ મને મોડું થઈ ગયું. હવે આવું ક્યારેય નહીં થાય. આખા હોલમાં શાંતિ છવાઈ ગઈ. મજૂરોના ચહેરા પર તે સુકૂન હતું જે વર્ષોથી ગાયબ હતું. આ સાથે જ મેં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મજૂરોનો પૂરો રેકોર્ડ કાઢવામાં આવે. તેમના ઘરનો ખર્ચ, બાળકોનું શિક્ષણ અને સારવારની જવાબદારી હવે કંપની ઉઠાવશે. એક યાદી મારી સામે રખાઈ. મેં પેન હાથમાં લઈને જાહેરાત કરી, આ મારો નિર્ણય છે કે આ બધા બાળકો સ્કૂલ જશે. તેમની માતાઓ હવે કોઈના ઘરે ઝાડુ પોતું નહીં કરે અને આ બોજ મારા માથે છે. તે પણ મારા માટે અમૂલ્ય હતી. જાણે વર્ષોનો બોજ ખૂબ હળવો થઈ ગયો હોય. રાત્રે ઘરે પાછો આવ્યો તો મમ્મીએ સવાલિયા નજરે પૂછ્યું. મેં તેમને બધું કહી દીધું. મજૂરોની ચૂકવણી, બાળકોના શિક્ષણની યાદી. તે સંભાળીને આંખોમાં આંસુ સાથે બોલ્યા, ભગવાન તને સફળ કરશે. આ તે જ રસ્તો છે જે તારા પપ્પા ઈચ્છતા હતા. મેં માથું નમાવીને કહ્યું, મમ્મી, પપ્પાની આત્માને શાંતિ પહોંચાડવા માટે આ બધું કરવું જરૂરી છે. કેટલાક દિવસો પસાર થયા. મજૂરોની ખુશી આખા શહેરમાં ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, રોહન બદલાઈ ગયો છે. જે વ્યક્તિ અગાઉ ખૂબ સખત ગણાતો હતો તેની ફેક્ટરીમાં એક નવો જોશ પેદા થયો. લોકો દિલથી કામ કરવા લાગ્યા. કોઈ ફરિયાદ નહીં, કોઈ વિલંબ નહીં. પછી એક મોટી મલ્ટીનેશનલ કંપનીના માણસે મારી સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ માગી. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી અમારા કામ પર નજર રાખી રહ્યા હતા. ઓફિસના કોન્ફરન્સ રૂમમાં તેમની સાથે મારી મીટિંગ થઈ. તેમણે સીધો સવાલ કર્યો, રોહન સાહેબ, અમને તમારી કંપનીમાં એક નવો જુસ્સો દેખાઈ રહ્યો છે. તમે મજૂરો સાથે જે ન્યાય કર્યો તેની ખબરો અમારા સુધી પહોંચી છે. અમને આવા જ પાર્ટનરની જરૂર છે જે માનવતા અને બિઝનેસ બંનેને સાથે લઈને ચાલે. મેં ધડકતા દિલ સાથે જવાબ આપ્યો, મેં મારા ભૂતકાળમાં ઘણી ભૂલો કરી છે, પરંતુ મારો ઈરાદો છે કે મારો બિઝનેસ હવે ફક્ત નફા માટે નહીં, પરંતુ લોકોના ભલા માટે હશે. તેમણે હસીને કહ્યું, બિલકુલ એ જ શબ્દો છે જે અમે સાંભળવા માગતા હતા. મીટિંગ કલાકો સુધી ચાલી. આખરે તેમણે ડીલની ફાઇનલ કરી. મેં હસ્તાક્ષર કર્યા પછી દિલમાં એક અજીબ સુકૂન આવ્યું. આ તે ડીલ હતી
જે છેલ્લા 1 વર્ષમાં પણ હું મેળવી શક્યો ન હતો, પરંતુ આજે જ્યારે મેં બીજાના હકને સમજ્યો ત્યારે નસીબે પણ મારો હાથ પકડી લીધો. મીટિંગ પછી જ્યારે બધા લોકો રૂમમાંથી નીકળી ગયા તો હું એકલો બારી પાસે જઈને ઊભો રહ્યો. બહાર શહેરની રોશની જોઈને દિલે કહ્યું, આ બધું તેમની પ્રાર્થનાનું પરિણામ છે. તે લોકો જેમના આંસુ મેં લૂંટ્યા તે જ મારી સફળતાનું કારણ બન્યા. મોટી કંપની સાથે ડીલ થયા પછી ફેક્ટરીમાં જાણે નવી ઉર્જા દોડી ગઈ. મશીનોનો અવાજ વધુ જોરથી અને સતત સંભળાવા લાગ્યો, જાણે તે પણ ખુશી ખુશી ચાલી રહ્યું હોય. મજૂરો સવારે હસતા મલકાતા આવતા અને કામ દરમિયાન એકબીજા સાથે વાતો કરતા. જ્યાં અગાઉ નિરાશા અને શાંતિ છવાયેલી હતી ત્યાં હવે જોશ દેખાતો હતો. જ્યારે હું ઓફિસમાં આવતો ત્યારે જોતો કે ઉત્પાદન ધીમે ધીમે વધી રહ્યું હતું. ઓર્ડર હવે સમયસર પૂરા થવા લાગ્યા હતા અને નવા ક્લાયન્ટ પણ મારી સાથે જોડાતા હતા. એક દિવસ મેનેજર ફાઇલ લઈને આવ્યો અને હસતા હસતા બોલ્યો, સર, આ જુઓ, ગયા મહિનાનો નફો તો બમણો થઈ ગયો છે. મેં ફાઇલ બંધ કરતાં કહ્યું, આ નફો મારો નથી, પરંતુ તે બધા મજૂરોની મહેનતનું પરિણામ છે. યાદ રાખો, હવે દરેક સફળતા બધાના હિસ્સે આવશે. એકાઉન્ટન્ટે પૂછ્યું, સર, આટલા મોટા નફાનું રોકાણ ક્યાં કરવું? હું થોડી ક્ષણો વિચારીને પછી સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો, અડધો નફો આપણે ગરીબો માટે રાખીશું. નવી શાળાઓ, મફત દવાખાના અને જેઓ બેઘર છે તેમના માટે નાના ઘરો બનાવવામાં આવશે. તેણે કહ્યું, સર, આ બિઝનેસના નિયમોની વિરુદ્ધ છે. હું હળવું હસતા બોલ્યો, આ બિઝનેસ નહીં, જિંદગીનો નિયમ છે. આ રીતે ફેક્ટરીની સાથે મારું મન પણ બદલાતું ગયું. ઓફિસમાં જરૂરી નિર્ણયો અને મીટિંગો કર્યા પછી હું સીધો ગરીબોના વિસ્તારમાં નીકળી જતો. ક્યારેક શાળાએ જઈને બાળકોની હાજરી ચકાસતો તો ક્યારેક હોસ્પિટલમાં દર્દીઓની ખબર પૂછતો. સાંજે મહોલ્લાના બાળકો સાથે બેસીને વાર્તાઓ સંભળાવતો, ક્યારેક તેમને કંઈક શીખવતો. એક દિવસ તે જ બાળક જેણે મારી આંખો ખોલી હતી તે મારી પાસે આવ્યો. તેની આંખોમાં હવે ડરની જગ્યાએ ભરોસો હતો. તેણે કહ્યું, સાહેબ, તમે વચન નિભાવ્યું, અમારી જિંદગી બદલાઈ ગઈ. મેં તેના ખભે હાથ મૂકીને કહ્યું, ના બેટા, આ બધું તારી કૃપાથી થયું. જો તે મને સચ્ચાઈ ન બતાવી હોત તો હું ક્યારેય ન બદલાત. તે હસીને બોલ્યો, મારી મમ્મી કહે છે કે અસલી દોલત તે જ છે જે બીજાને ખુશ કરીને મળે. મેં દિલમાં વિચાર્યું, આ બાળક આજે પણ મને શીખવી રહ્યો છે. આ દરમિયાન શહેરમાં ખબર ફેલાઈ ગઈ કે રોહન હવે ફક્ત બિઝનેસમેન નથી રહ્યો, પરંતુ લોકોની સેવા માટે જીવે છે. ઘણા વેલફેર સેન્ટરના લોકો મારી પાસે આવ્યા અને બોલ્યા, તમે અમારી સાથે પણ કામ કરો. પરંતુ મેં સ્પષ્ટ જવાબ આપ્યો, હું તે જ કરીશ જેનાથી ફક્ત ગરીબોને ફાયદો થાય. એક દિવસ મમ્મી મારા રૂમમાં આવ્યા. તેમની આંખોમાં ખુશીની ચમક હતી. તેઓ બોલ્યા, બેટા, હું જોઈ રહી છું કે તું હવે બદલાઈ ગયો છે. હવે તારા ચહેરા પર તે સુકૂન છે જે અગાઉ ક્યારેય નહોતું. મેં હસીને કહ્યું, મમ્મી, આ બધું તે લોકોની પ્રાર્થનાનું પરિણામ છે જેમણે મારા માટે દુઆ કરી. અગાઉ હું સમજતો હતો કે પૈસા જ બધું છે, પરંતુ અસલી દોલત તો આ સુકૂન છે. રાત્રે જ્યારે એકલો બેસતો ત્યારે વિચારતો કે આ સફર ક્યાંથી ક્યાં લઈ આવી. એક સમય હતો જ્યારે હું ફક્ત પોતાની સફળતાના સપના જોતો હતો અને આજે અડધી કમાણી બીજાને દાન આપી દીધી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે બિઝનેસ ઘટવાને બદલે દિવસે અને રાતે ચોગણી પ્રગતિ કરી રહ્યો હતો. મેનેજર અવારનવાર આશ્ચર્યથી કહેતો, સર, આ કેવી રીતે શક્ય છે કે અડધી આવક દાનમાં આપવા છતાં કંપનીના નફામાં ધીમે ધીમે વધારો જ થઈ રહ્યો છે? હું ફક્ત એક જ જવાબ આપતો, આ બધું તે પ્રાર્થનાઓનો ચમત્કાર છે. સાંજે હું ફેક્ટરીના હોલમાં ઊભો રહીને મજૂરોને જોતો હતો. મશીનોના ગુંજારવમાં હાસ્યનો અવાજ પણ સમાયેલો હતો. દરેક જણ જોશીલા અંદાજમાં કામ કરી રહ્યો હતો. આ નજારો જોતા અચાનક મારું મન મને ઘણા વર્ષો પાછળ લઈ ગયું. તે સમયે જ્યારે પપ્પા જીવતા હતા. એક યાદ મારી આંખો સામે ચાલવા લાગી. હું રૂમમાં બેસીને હિસાબ કિતાબ કરી રહ્યો હતો અને પપ્પા મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર હંમેશની જેમ સુકૂન ફેલાયેલું હતું. તેમણે કહ્યું હતું, રોહન, એક વાત હંમેશા યાદ રાખજે, ક્યારેય કોઈના હક ન મારજે. ભગવાન પણ આ વાત બરદાસ્ત નથી કરતા. જો તે કોઈના હિસ્સાની વસ્તુ રોકી તો યાદ રાખજે, એક દિવસ ભગવાન તારી પાસેથી બધું છીનવી લેશે. મેં તે સમયે બેદરકારીથી જવાબ આપ્યો હતો, પપ્પા, બિઝનેસમાં ક્યારેક સખત નિર્ણયો લેવા પડે છે. આ બધું જીવનનો ભાગ છે. તેઓ મારી વાત પર હસીને બોલ્યા હતા, નિર્ણયો સખત કર, પરંતુ ન્યાયની વિરુદ્ધ ન હોવા જોઈએ. તારા નિર્ણયો ફક્ત કાગળ પર નથી હોતા, આ કોઈની જિંદગી પર પણ અસર કરે છે. તે રાતનું ઝાંખું દ્રશ્ય જાણે આજની યાદી સાથે જોડાઈ ગયું હતું.
મેં આંખો બંધ કરી અને વિચાર્યું, પપ્પા તમે બિલકુલ સાચું કહેતા હતા. અસલી સફળતા તો બીજાને ખુશી આપવામાં છે, નહીં કે તેમની પાસેથી છીનવવામાં. એ દરમિયાન તે મજૂરોમાંથી એક યુવાન મારી પાસે આવ્યો. તેણે કહ્યું, સર, અમે તમારા આભારી છીએ. આજે અમારા ઘરોમાં ખુશીઓ પાછી આવી છે. અમારી સ્ત્રીઓ અને બાળકો તમને દુઆઓ આપે છે. મેં હળવું હસી સાથે જવાબ આપ્યો, આ મારી ફરજ છે. તમે લોકોએ જે કંઈ આપ્યું તે હું પાછું આપું તો પણ ઓછું છે. સાંજે મેં નક્કી કર્યું કે હું મહોલ્લાનો એક ફેરો લગાવીશ. ગાડી ધીમે ધીમે તે સાંકડી ગલીઓમાં પ્રવેશી જ્યાં ક્યારેક વેરાની અને ઉદાસી છવાયેલી હતી. દરવાજે દીવા પ્રગટાવેલા હતા, બાળકો રમતા હતા, સ્ત્રીઓના ચહેરા પર ખુશી ઝળકતી હતી. હું ગાડીમાંથી ઉતર્યો તો બધા લોકો મારી આસપાસ ભેગા થઈ ગયા અને દુઆઓ અને પ્રાર્થના ભર્યા લહેકામાં કહેવા લાગ્યા, ભગવાન તમને સહી સલામત રાખે. તમે અમારા ઘા ભરી દીધા. એક નાની બાળકી મારી પાસે આવી અને બોલી, અંકલ, તમે અમને શાળાએ મોકલ્યા. હવે અમે ભણીશું, લખીશું અને મોટા થઈને તમારી જેમ બીજાની મદદ કરીશું. તેની વાત સાંભળી મારું દિલ ભરાઈ આવ્યું. મેં તેના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, આજ તો અસલી ખુશી છે જ્યારે તમે લોકો આગળ વધશો. મહોલ્લામાં એક તરફ તે જ બાળક ઊભો હતો જેણે મને હકીકતનો રસ્તો બતાવ્યો હતો. તેના ચહેરા પર આજે પહેલીવાર રોશની દેખાઈ. તે મારી પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, સાહેબ, હવે મને ભરોસો થઈ રહ્યો છે કે તમે ખરેખર બદલાઈ ગયા છો. મેં તેના ખભે હાથ મૂકીને કહ્યું, તારી કારણે જ મેં મારી જિંદગીનું રૂપ બદલ્યું. જો તું ન હોત તો હું આજે પણ અંધારામાં ભટકતો હોત. તે ચૂપ થઈ ગયો, પરંતુ તેની આંખોની નમી બધું કહી રહી હતી. હવે સ્ત્રીઓ અને બાળકો મને દુઆઓ આપવા લાગ્યા. કોઈએ કહ્યું, ભગવાન તમને દિવસે ને દિવસે અને રાતે ચોગણી પ્રગતિ આપે. કોઈએ કહ્યું, ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે. આ બધું જોઈને મને લાગ્યું કે જાણે આજે હું એક સાચો માણસ બની ગયો છું. મહોલ્લાની ગલીઓ આજે હસતા ચહેરાઓથી ઝગમગી રહી હતી. મેં મારા દિલમાં કહ્યું, પપ્પા, મેં મોડું તો કર્યું, પરંતુ તમે આપેલી નસીહત મારી જિંદગીનો ઉસોલ બની ગઈ. બધું સારી રીતે ચાલી રહ્યું હતું, કામ પણ અને ભલાઈ પણ. મમ્મીના કહેવાથી મેં તેમની પસંદગીની એક છોકરી સાથે લગ્ન કરી લીધા. અને સાચું કહું તો લગ્ન પછી મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. તે મારી એટલી કાળજી રાખતી કે હું પોતાને ખૂબ નસીબદાર સમજતો. તે માત્ર ઘરમાં મારી દરેક સગવડનું ધ્યાન રાખતી જ નહીં, પરંતુ ક્યારેક ઓફિસના કેટલાક કામમાં પણ મારો સાથ આપતી. મમ્મીએ સાચું જ કહ્યું હતું કે લગ્ન પછી કોઈ એવું હશે જે મારી મુશ્કેલીઓ વહેંચશે અને મારો સહારો બનશે. તેમની કહેલી દરેક વાત સાચી થઈ રહી હતી. મને લાગ્યું હતું કે કદાચ હવે જિંદગી આ રીતે જ ચાલતી રહેશે, પરંતુ ના, જિંદગી ક્યારે કયો વળાંક લે એ કોઈ નથી જાણતું. અમારી ફેક્ટરીના ઉત્પાદન અને દિવસે થતી પ્રગતિ જોઈને એક મોટી આંતરરાષ્ટ્રીય કંપનીએ મીટિંગ માટે અમને બોલાવ્યા, જેથી તેઓ પોતાના ઉત્પાદન અંગે અમારી સાથે વાત કરી શકે. હું ત્યાં પહોંચ્યો તો ઘણા જાણીતા બિઝનેસમેન ત્યાં હાજર હતા. બધાએ પોતપોતાની કંપનીના ડેટા રિપોર્ટ તેમની સામે રજૂ કર્યા, જેણે તેમના ખાસ લોકોએ ખૂબ સારી રીતે વિશ્લેષણ કર્યું અને નક્કી કરવામાં આવ્યું કે એક અઠવાડિયામાં તેઓ જવાબ આપશે કે આ ડીલ કોને મળશે. ન જાણે શા માટે મને અંદરથી એક અવાજ સંભળાતો હતો કે આ ડીલ મારી જ હશે. જ્યારે હું ઓફિસ પાછો આવ્યો તો મેનેજર કહેવા લાગ્યો, સર, જો આ ડીલ પાકી થઈ ગઈ તો આપણે બીજી ફેક્ટરી પણ આરામથી શરૂ કરીશું, કારણ કે તે પછી તો આપણું નામ પણ થશે અને નફો લગભગ 20 ગણો વધુ હશે. મેં હસતા હસતા કહ્યું, હા બિલકુલ, તું સાચું કહે છે. મેં પણ વિચારી લીધું હતું કે જો આ ડીલ ફાઇનલ થઈ અને સમયસર અમે બધા પ્રોડક્ટની ડિલિવરી કરી દીધી તો તેમાંથી જે પણ ફાયદો થશે તેનાથી હું ઘણી એકર જમીન ખરીદીને તેના પર પપ્પાના નામે એક સોસાયટી બનાવીશ, જ્યાં મારી ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અને તેમના પરિવારોને રહેવા માટે મફતમાં ઘર, પાર્ક અને જે પણ મૂળભૂત સુવિધા હોય તે બધું તે સોસાયટીમાં જ ઉપલબ્ધ કરાવીશ. મેં તરત જ મજૂરો સાથે મીટિંગ રાખી અને તેમની વચ્ચે મારો આ વિચાર રજૂ કર્યો. તે સાંભળતા જ બધા ખુશીથી ઉછળી પડ્યા અને કહેવા લાગ્યા, તમે ચિંતા ન કરો, આ ડીલ પૂરી કરવા માટે અમે દિવસ રાત કામ કરવા તૈયાર છીએ. મજૂરોમાં આટલો જોશ જોઈને હું ખુશીથી ભરાઈ ગયો. પરંતુ બીજા દિવસે મારી પાસે એક કોલ આવ્યો, જેમાં મને ધમકી આપવામાં આવી કે જો હું આ ડીલમાંથી પાછળ નહીં હટું તો મારો જીવ જશે. મને લાગ્યું કે કોઈ એમ જ મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હું ડરનારાઓમાંથી નહોતો, ફક્ત થોડી સાવચેતી રાખવાની હતી. આ કારણે હું થોડો સાવધ થઈ ગયો અને આ વિશે કોઈને કંઈ ન કહ્યું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારા પોતાના લોકો નકામા ડરી જાય. પરંતુ મને શું ખબર હતી કે મારી આ બેદરકારી મારા પર ખૂબ ભારે પડવાની હતી.
જ્યારે હું ઓફિસ માટે મારી ગાડી લઈને નીકળ્યો તો રસ્તામાં અચાનક બ્રેક ફેલ થઈ ગઈ અને મારું ભયંકર અકસ્માત થયો. આંખ ખુલી તો સામે મમ્મી અને મારી પત્નીને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. તેઓ ખૂબ રડી રહ્યા હતા અને ચિંતામાં હતા. મેં મારી હાલત જોઈ તો મને યાદ આવ્યું કે મારી સાથે શું થયું હતું. આખા શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. આવી સ્થિતિમાં મને સૌથી પહેલાં ફેક્ટરીની યાદ આવી. મેં તરત મારી પત્નીને મેનેજરને બોલાવવા કહ્યું. તે બોલી, તમે આવી હાલતમાં પણ બિઝનેસ વિશે વિચારો છો? તમે આરામ કરો અને ચિંતા ન કરો. મેનેજરે બધું સંભાળી લીધું છે. અમારી ફેક્ટરીમાં કામ કરનારા તમારા માટે દિવસ રાત પ્રાર્થના કરી રહ્યા છે અને જુઓ, તમે જલ્દી ઠીક થઈ જશો. પરંતુ મને એ સમજાતું નહોતું કે મારી સાથે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું. ત્યારે મને તે ધમકીભર્યો કોલ યાદ આવ્યો. પહેલાં વિચાર્યું કે પત્નીને આ વિશે કહું, પરંતુ પછી વિચાર્યું કે તે ક્યાંક વધુ ગભરાઈ ન જાય એટલે તેને કંઈ ન કહ્યું. પરંતુ નક્કી કરી લીધું કે જલ્દી ઠીક થઈને હું પોલીસમાં રિપોર્ટ નોંધાવીશ. પરંતુ તેની નોબત જ ન આવી. સાંજે મમ્મી અને મારી પત્ની ઘરે ગયા હતા થોડી વાર માટે. ત્યારે મારો ફોન વાગ્યો અને જે સમાચાર મેં સાંભળ્યા તેનાથી મારા હોશ ઉડી ગયા. હું મારી તકલીફ, મારું દર્દ બધું ભૂલી ગયું અને લંગડાતો હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો. હું દોડતો જતો હતો અને પાછળ નર્સ મને બોલાવી રહી હતી. ડૉક્ટરો પણ મને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ મેં તે સમયે કોઈની વાત ન સાંભળી. જેમ તેમ કરીને ગાડી ચલાવી હું ફેક્ટરી પહોંચ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈને મારો જીવ થંભી ગયો. આખી ફેક્ટરી આગની લપેટમાં હતી. જ્વાળાઓ એટલી ઊંચી હતી કે લાગતું હતું આકાશને સ્પર્શી જશે. ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો. બધા મજૂરો આગ ઓલવવા માટે પાગલની જેમ દોડાદોડી કરી રહ્યા હતા. ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી, પણ હજુ સુધી એક પણ ગાડી આવી નહોતી. બધા રડી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા અને જાણે હું નિર્જીવ પુતળાની જેમ ઊભો હતો. ત્યાં જ અચાનક આ ભાગદોડમાં એક માણસ મારી સાથે અથડાયો અને ઝડપથી મારા હાથમાં એક કાગળની ચિઠ્ઠી આપીને ભાગી ગયો. હું તે સમયે એટલી બધી ગભરાટની હાલતમાં હતો કે ન તો તે માણસનો ચહેરો જોઈ શક્યો, ન તેની પાછળ દોડવાની હિંમત કરી શક્યો. જેમ મેં ચિઠ્ઠી ખોલી, મારા હોશ ઉડી ગયા. તેમાં લખ્યું હતું અને કહ્યું હતું કે પાછળ હટી જાઓ, પણ તમે ન માન્યા. હવે ભોગવો પરિણામ. પછી ફાયર બ્રિગેડ આવી. આગ ઓલવાઈ, પણ બધું ખાક થઈ ગયું હતું. ફેક્ટરી, મશીનો, લોકોની આશાઓ, તેમના સપના, બધું જ. હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો. હું માથું પકડીને ત્યાં જ બેસી ગયો. થોડી જ વારમાં આ સમાચાર આગની જેમ આખા શહેરમાં ફેલાઈ ગયા. મારી પાસે અસંખ્ય બિઝનેસમેનના ફોન આવવા લાગ્યા, પણ હું તે સમયે કોઈને કંઈ કહેવાની સ્થિતિમાં નહોતો. આખરે મેં ફોન બંધ કરી દીધો. થોડી જ વારમાં મારી મમ્મી અને પત્ની પણ આવી પહોંચ્યા. તેઓ ખૂબ રડી રહ્યા હતા. આ આઘાતમાં કે લગભગ 2-3 અઠવાડિયા વીતી ગયા. હું ઘરની બહાર એક વખત પણ ન નીકળ્યો અને મારા રૂમમાં જ એકલો રહેવા લાગ્યો, કારણ કે મને હવે સમજાતું નહોતું કે આગળ શું થશે, શું કરવું. એક દિવસ સાંજે જ્યારે હું મારી એકલતા અને દુઃખમાં ડૂબેલો હતો, ત્યારે મમ્મીએ કહ્યું કે ફેક્ટરીના કેટલાક મજૂરો મને મળવા આવ્યા છે. હું નીચે ગયો તો મને તે જ બાળક દેખાયું જે મને હોટેલમાં મળ્યો હતો, જેણે મને સાચો રસ્તો બતાવ્યો હતો. ફેક્ટરીના ઘણા મજૂરો આંખોમાં આંસુ અને આશા સાથે મને જોઈ રહ્યા હતા અને બોલ્યા, સાહેબ, તમે હિંમત ન હારો. તમે તો અમારી આશા છો, અમારો સહારો છો. મેં તેમની સાથે હાથ જોડીને કહ્યું, મને માફ કરો. મેં તમને સપના બતાવ્યા, તમારો બાળકોનું સુંદર ભવિષ્ય બતાવ્યું, પણ હવે હું કોઈ કાબેલ નથી રહ્યો. મજૂરોએ કહ્યું, પણ આ બધું અચાનક કેવી રીતે થયું? તો મેં તેમને અને મારા ઘરવાળાને બધું જણાવ્યું. કેવી રીતે મને ધમકીઓ મળી રહી હતી. તે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હડપવા માટે મને વારંવાર ડરાવવામાં આવ્યો હતો, જેથી હું પાછળ હટી જાઉં, પણ મેં એવું ન કર્યું અને આજે તેનું પરિણામ તમે સૌની સામે છે. આ સાંભળતા જ મજૂરોમાં ગુસ્સાની લહેર દોડી ગઈ. તેઓ બોલ્યા, આવું કેવી રીતે? કોઈ પણ અમારા માલિકની જાન સાથે રમત રમી શકે, તેમને બરબાદ કરી શકે? મેં કહ્યું કે FIR નોંધાઈ ગઈ છે, હવે જોઈએ પોલીસ શું કરે છે. પણ હું તમને એટલું જ કહીશ કે મને માફ કરો અને બીજે ક્યાંક નોકરી શોધી લો. આટલું કહીને હું પાછો વળ્યો, પણ ત્યારે તે બાળક દોડીને મારી પાસે આવ્યું અને મારો હાથ પકડીને બોલ્યો, તમે અમારા ખરાબ સમયમાં અમારો હાથ પકડ્યો હતો, તો આજે અમે તમારો સાથ કેવી રીતે છોડી શકીએ? આ સાંભળીને મારું મન દુઃખથી ભરાઈ ગયું. ત્યારે બધા મજૂરો એકસાથે બોલ્યા, સાહેબ, ફેક્ટરી બળી ગઈ તો શું થયું? અમારા હાથ પગ હજુ છે. કોઈ અમારી મશીનો બાળી શકે, પણ અમારી હિંમત નહીં.
તેમના આ જોશને જોઈને મારામાં પણ આશાનું કિરણ જાગ્યું, પણ પછી મેં કહ્યું, આ ડીલ ખૂબ મોટી છે. આટલા ઓછા સમયમાં તેને પૂરી કરવી લગભગ અશક્ય છે અને નવા મશીનો માટે હવે આપણી પાસે પૈસા પણ નથી. આટલું કહેતા જ ભીડમાંથી મેનેજરે અને એકાઉન્ટન્ટ બહાર આવ્યા. તેઓ બોલ્યા, સર, જો પૈસાની વાત હોય તો અમારી પાસે જેટલું છે તેટલું અમે આપીશું. થોડી જ વારમાં સામેના ટેબલ પર ઘણા પૈસા અને મજૂર સ્ત્રીઓએ પોતાના નાના મોટા ઘરેણાં મૂકી દીધા. તેમનો આ પ્રેમ જોઈને મારી મમ્મીએ મને બોલાવીને કહ્યું, જ્યારે આ લોકો હાર નથી માનતા તો તું કેવી રીતે હાર માની શકે? તું તારા પિતાની વર્ષોની મહેનતને એક પળમાં માટીમાં કેવી રીતે મળાવી દઈશ? ના, તારે તે કરી બતાવવું પડશે, જે દુનિયાને હવે અશક્ય લાગે છે. બીજા દિવસે તે આંતરરાષ્ટ્રીય કંપનીના માલિકનો ફોન આવ્યો. પહેલાં તેમણે મારી સાથે થયેલા હાદસા બદલ દુઃખ વ્યક્ત કર્યું. પછી તેણે કહ્યું, અમે તમને જ આ ડીલ આપવાના હતા, પણ બિઝનેસ લાગણીઓથી નથી ચાલતો. આથી હવે અમે તમને આ ડીલ નહીં આપી શકીએ. આ સાંભળીને મારી આશાઓ ચકનાચૂર થઈ ગઈ. મારી આંખો સામે મજૂરોના ચહેરા, તેમના બાળકોની આશાઓ ફરવા લાગી. મેં તેમને વિનંતી કરી કે એકવાર મારી સાથે મુલાકાત કરો. પહેલાં તો તેઓ ન માન્યા, પણ મારા ઘણા આગ્રહ પછી તેમણે મને 1 કલાકનો સમય આપ્યો. બીજા દિવસે તેઓ મારી જલેલી ફેક્ટરીની બાજુમાં બનાવેલા નાના ઓફિસમાં મળવા આવ્યા. હું ઘણીવાર તેમને સમજાવતો રહ્યો, પણ તેઓ કોઈ વાતે રાજી ન થયા, કારણ કે તેઓ પોતાનું નુકસાન નહોતા ઈચ્છતા. હું નિરાશ થઈને તેમની સાથે ઓફિસની બહાર નીકળ્યો તો સામે મારી ફેક્ટરીના મજૂરો હતા. મને જોઈને તેઓ સમજી ગયા કે શું થયું. ત્યારે તેઓ બધા એકસાથે તે કંપનીના માલિકને સમજાવવા લાગ્યા. ન જાણે શું થયું. તેમની વાતોથી કંપનીનો માલિક થોડો નરમ પડ્યો. તેણે મને કહ્યું, જો બધો માલ સમયસર તૈયાર ન થયો તો મને ખૂબ નુકસાન થશે, કારણ કે આ બધું વિદેશ મોકલવાનું છે. હું કંઈ બોલું તે પહેલાં મજૂરો એકસાથે બોલ્યા, અમે દિવસ રાત એક કરી દઈશું તમારો આ માલ તૈયાર કરવામાં. બસ એકવાર અમને તક આપી જુઓ. તેમની આશા અને હિંમત જોઈને કંપનીના માલિકે અમને એક તક આપી. આ તક નહોતી એક લાચાર માણસના ફરી પગભર થવાની આશા હતી. બીજા દિવસે મેં મારો બંગલો ગીરવે મૂકી દીધો અને તે પૈસાથી થોડા મશીનો મગાવ્યા. સમય ખૂબ ઓછો હતો અને લક્ષ્ય ખૂબ મોટું હતું, પણ અમારી હિંમત તેનાથી પણ મોટી હતી. અમારી પાસે માત્ર 1 અઠવાડિયાનો સમય હતો અને સાચું કહું તો જે અશક્ય લાગતું હતું તે ચોથા દિવસે શક્ય લાગવા લાગ્યું, કારણ કે 4 દિવસથી મારી ફેક્ટરીના મજૂરોએ ફેક્ટરીને પોતાનો અડ્ડો બનાવી લીધો હતો. હું પણ 4 દિવસથી ઘરે નહોતો ગયો. ખાવું પીવું, થોડી ઘણીની ઊંઘ, બધું આ જડેલી ફેક્ટરીમાં જ થઈ રહ્યું હતું. અમારા આ જોશની ચર્ચા ધીમે ધીમે ચારે બાજુ થવા લાગી. લોકો ફોન કરીને પૂછવા લાગ્યા કે શું તું અને તારી ફેક્ટરીના મજૂરો પાગલ થઈ ગયા છે? પણ કદાચ જિંદગીમાં કંઈક મેળવવા માટે આવો જ પાગલપણું જોઈએ. જ્યાં સુધી તારામાં પાગલપણું ન હોય તું કંઈ હાંસલ ન કરી શકે. અને પછી તે દિવસ આવ્યો જ્યારે અમે નક્કી કરેલા સમયે આ ડીલ પૂરી કરી અને ચૂકવણી અમારા હાથમાં આવી. સાચું કહું તો યકીન જ નહોતું થતું કે અમે તે કરી બતાવ્યું જે કોઈ વિચારી પણ ન શકે. મજૂરોના ચહેરા પરની ખુશી જોવાલાયક હતી. હું જેણે છેલ્લા 7 દિવસથી થોડી ઘણીની ઊંઘ લીધી હતી, તેમ છતાં મને જરાય નબળાઈ ન લાગી. ડીલ પૂરી થતાં જ મેં સૌની પહેલાં બોનસ ચૂકવણી મારા બધા મજૂરોને આપી અને 3 દિવસની રજા આપી, જેથી તેઓ ચેનની નીંદ લઈ શકે. ઉપરાંત મેં મારો ગીરવે મૂકેલો બંગલો છોડાવી લીધો. ત્યારબાદ અમારું નામ ચારે બાજુ ફેલાઈ ગયું. મારી અને મારા મજૂરોની કાબેલિયતની ચર્ચા લોકોની જીભ પર રોકાતી નહોતી. ધીમે ધીમે સમય પસાર થયો અને મેં નવી ફેક્ટરીનું કામ જોરશોરથી શરૂ કરાવ્યું. મેં જે વાયદો કર્યો હતો કે મજૂરોને રહેવા માટે સારી સોસાયટી આપીશ, તેનું કામ પણ શરૂ થઈ ગયું. આજે મને બિઝનેસની દુનિયાનો ગ્લોબલ એવોર્ડ મળી ચૂક્યો છે અને આ બધું ફક્ત અને ફક્ત મારા મજૂરોની મહેનતનું જ પરિણામ છે. મને આશા છે કે મારા પિતાનો મારા પર ગર્વ હશે અને હું હંમેશા પ્રયાસ કરીશ કે સચ્ચાઈ અને મહેનતનો માર્ગ ક્યારેય ન છોડું. બીજી તરફ પોલીસે તે હરીફ કંપનીનો પર્દાફાશ કરી દીધો જેણે મારી સામે આ ષડયંત્ર રચ્યું હતું અને તેમને લાયસન્સ રદ કરવામાં આવ્યું. કોઈએ સાચું જ કહ્યું છે કે ખોટો રસ્તો તમને ક્યારેય ઊંચાઈઓ પર નહીં પહોંચાડે. એકને એક દિવસ તમે ખાડામાં પડશો અને તે લોકોનું પણ એવું જ થાય છે. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો અને હાઇપનું બટન ક્લિક કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગામી અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.